મારે કઝિનને એક બેબી છે, તો 2-3 વર્ષ પહેલા એના જીભ બતાવી, એને બોલવામાં તકલીફ હતી. તો ડોક્ટરે કંઈક જીભને થોડુંક કટ કરીને જીભને વધારે ખુલ્લી કરી. તો સર એ શું હતું? એને ટંગ ટાઈ કહેવાય. જી. એટલે યુઝ્યુઅલી બાળક જન્મે ત્યારે જીભ નીચે એના ફ્લોર જોડે જોડેલી હોય, આપણા બધાની જોડેલી હોય, જી, જી. પણ એ જે પટ્ટો જોડેલો હોય એના લીધે શું થાય કે બાળકને જીભ બહાર કાઢવામાં તકલીફ પડે, હા. અને એના લીધે એને બોલવામાં તોતડાપણું આવે, પ્લસ એને ખાવામાં ઘણી વખત સકિંગ, જ્યારે દૂધ પીવાની તકલીફ થઈ શકે આ વસ્તુમાં. સો નાની ઉંમરે ખબર પડે તો એને આપણે ઈલાજ કરી શકીએ. એમાં એક નાનું ઓપરેશન લેઝરથી અમે કરતા હોઈએ છીએ કે જીભ જ્યાં જોડેલી છે એને અમે ત્યાં થોડી કટ કરી દઈએ, અને જેમ જેમ બાળક મોટું થાય અને જરૂર પડે એને સ્પીચ થેરાપીની જરૂર પડે કે એના જે શબ્દ મિસ આર્ટિક્યુલેશન હોય, જે તોતડાપણ હોય, તેને અમે સુધારવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ. એટલે સ્પીચ થેરાપિસ્ટ પણ અવેલેબલ છે સર આપના ક્લિનિકમાં? આપણે ત્યાં સ્પીચ થેરાપિસ્ટ ફૂલ ટાઈમ અવેલેબલ છે. જી સર. કે જે નાના બાળકોના મિસ આર્ટિક્યુલેશન, આના ઉપરાંત સ્ટેમરિંગ, સ્ટટરિંગ, જે આપણે ગળાના સ્વર પેટીના પ્રોબ્લેમના લીધે કીધું તો જે અવાજ બેસી જવો, વોકલ કોર્ડ્સ, નોડ્યુલ, એ બધા માટે આપણને સેવા આપે છે. તેના ઉપરાંત જન્મજાત જે બાળકોમાં સેરિબ્રલ પાલ્સી અથવા તો કંઈ પણ દિવ્યાંગ બાળક હોય કે જેને બોલવામાં તકલીફ થતી હોય, તો એવા પેશન્ટ્સને પણ સ્પીચ થેરાપીની અમે ત્યાં વ્યવસ્થા કરીએ છીએ. અને એ જ સ્પીચ થેરાપી સાથે ઓડિયોલોજિસ્ટ પણ હોય, એટલે કાનની તપાસ, કાનના સાંભળવાની તપાસ, એનું ઓડિયોગ્રામ, અને પ્લસ સાંભળવાનું અગર મશીનની જરૂર પડે, સિનિયર સિટીઝન્સ પેશન્ટ્સ આવતા હોય છે, એ બધા માટે બધું એક જ જગ્યાએ અમે પ્રોવાઈડ કરી